વાઘોડિયામાં 3.66 કરોડના ખર્ચે બની રહેલ આરસીસી રોડની કામગીરીમાં લોલમપોલ સામે આવી છે. પૂર્વ કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણી આ અંગે લેખિતમાં રજૂઆત કરશે. જય અંબે 4 રસ્તાથી માડોધર રોડ મંગલમૂર્તિ સુધીના રોડની ગુણવત્તા સામે સ્થાનિકો અને નેતાઓ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. વાઘોડિયામાં જય અંબે 4 રસ્તાથી લઈને માડોધર રોડ મંગલમૂર્તિ સુધી બની રહેલા આરસીસી રોડની કામગીરી છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે, પરંતુ શરૂઆતથી જ આ રોડની કામગીરી અનેક પ્રકારના વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. રોડની નબળી ગુણવત્તા, મજબૂતાઈનો અભાવ અને એસ્ટિમેટ મુજબ કામ ન થતું હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે, જેને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ભ્રષ્ટાચાર અને નિયમોના ઉલ્લંઘનના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તો વાઘોડિયાના પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણીએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને મૌખિકમાં ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી છે કે આરસીસી રોડની કામગીરીમાં લાલ કપચીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે નિયમથી વિરુદ્ધ ગણવામાં આવે છે. રોડ બનાવ્યા બાદ જરૂરી ક્યોરિંગ યોગ્ય રીતે કરવામાં આવતું નથી, જેનાથી રોડની મજબૂતાઈ જોખમમાં મુકાય છે. આ સમગ્ર કામગીરી સરકારી એસ્ટિમેટ અને વર્ક ઓર્ડર પ્રમાણે ચાલતી નથી. ચોમાસામાં સોસાયટીઓ અને દુકાનો ડૂબવાનો પણ ખતરો મંડરાઈ રહે છે. આ રોડની સૌથી મોટી ટેકનિકલ ખામી તેની હાઇટ છે. રોડનું લેવલિંગ ઘણું ઊંચું રાખવામાં આવ્યું હોવાને કારણે ચોમાસા દરમિયાન આસપાસની સોસાયટીઓ અને દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળે છે. વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરીને લઈને ટ્રાફિક સમસ્યાઓ વારંવાર સર્જાય છે, તો ટૂંક સમયમાં શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ પણ ટ્રાફિકની સમસ્યાને જોખમકારક છે. અમારી ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર લોકોની સુખાકારી માટે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ એવું કહે છે કે તમે કામ માંગો એટલા રૂપિયા સરકાર પાસે છે. તો જનતાના પરસેવાની કમાણી વડે આજે રોડનું કામ આશરે 3 મહિના કરતાં વધારે ટાઈમથી ચાલી રહ્યું છે. તો તંત્રને આજે હું 3જી વાર ફોન કર્યો કે આ એસ્ટિમેશનની અંદર આજે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.